ઘણી વખત આપણને ઘણા લોકો કારણ વગરના ધંધે લગાડી દે। આપણને એમ કે આપણે યાર મોજ મસ્તી કરે, પણ ધંધે લગાડી દે। એક દી બપોરે હું તડકાનો નીકળ્યો તે બે બાળકો બેલ આંબા માટે ઠેકડા મારતા હતા। મને એમ કે ઘરમાં જ આવવું છે। મને ઓલી દયા આવે, મેં બેલ મારતી હતું। તેણે એ કે હવે ભાગો, હમણાં હોટી લઈને આવશે। અમે કાયમ બપોરે કે આ રમત કરી। બોલો, ધંધે લગાડી દે કે ને આપણને કારણ વગરના। અહીંયા અમારા સોંકડી પાસે એક જણો 4 સવારી બેહાડી જતો હતો। સાહેબે રોક્યો કે હઈ 4 સવારી કેમ બેહાડ્યા? એ કે સાહેબ 5મો કઈ ઉતરજો। સાહેબ ગોટો વળી જાય, દાંત કાઢી કાઢીને ઊંધા પડી ગયા। રાજીનામું આપી દીધું કે મારે અહીં નોકરી નથી કરવી, કે ગાંધીનગર બાજુ ઉઈ જવું। હમણાં વસ્તી ગણતરી કરવા સાહેબો નીકળ્યા। તે ગામને છેવાડાથી શરૂઆત કરી કે બેન તમારે કેટલા બાળકો હોય? કે સાહેબ કેટલા હોય? 10-12 હોય। તો સાહેબ કે ગરીબને એટલા હશે, તવંગરને કેટલા હશે? સાહેબ અહીંયાથી વસ્તી ગણતરી કરવાનું માંડી વેળો વૈયા છે પાછા। ઘણી વખત ગામડા ફરતા હોય ને તે કોઠા ભુજવાળા દાદાની મુલાકાત થાય। એ કે 1 ને 2 કેટલા થાય? તો આપણે કહીએ 2। એ કે 2 ન થાય, કે 1 ને 2 ન થાય, કે તો આપણે કહીએ કેમ થાય? એ કે ધેર, એ કે આ બધું આવો। એ કે તે દાદા 2 લાફા મારી જાય એક ભાઈને। એ કે 1 ને 1 2, એ કે 2 આમ થાય। બોલો, આમ કરીને 1 ને 1 2 કર્યા। એમાં તમે કેમ પોગો કોઠા ભુજવાળાને? કવિ ન પોગે અહીંયા અનુભવી પોગે, અને અનુભવી પોગે અહીંયા કોઈ ન પોગે। આવી બધી વાર્તાઓ છે ઇતિહાસની। હમણાં એક ભાઈ ચૂંટણીમાં ઊભા રહ્યા હો, તો એને નિશાન રાખ્યું સોંકડી। તે આખો દી પ્રસાર કરે, એ કે મારા સોંકડી ઉપર તમે એ કે મત દેજો, એ કે સોંકડી મારજો। એ કે તે બધાએ સોંકડી ઉપર મતદાન કર્યું, સોંકડી મારી જીતી ગયો। બોલો, આમ કરીને જીતી જાય। તમે કેમ આને સમજાવો? ગામની અંદર એક ગામમાં જૂના સમયની વાત છે, મહેમાનને ઘેરે ગયા બેહવા। તે ભાઈને કીધું કે ભાઈ કેટલા દીકરા મારે? કે 2 દીકરા। એ કે તો કે મોટો દીકરો? એ કે તે મોટો દીકરો ખબર નહીં, આ મહેમાનને ખાટલા હેઠે ભૂમક કરે, ને નાનો દીકરો એ કે વાળીએ ગયો। તો કે મોટો દીકરો છે, તો મોટો દીકરો ખાટલો નીચેથી ઊંચો કરીને ભૂમક કરતો બહાર નીકળ્યો। મહેમાને દાંત કાઢી કાઢીને ગોટો વળી જાય। કે આવી મોત તો એ કે અત્યાર સુધી 65 વર્ષમાં કારેય નથી આવી। એટલે આવી વાતડીઓ ભાઈ ઇતિહાસના પાને કંડારાયેલી છે। એટલે મોજથી જીવી લેજો, કારણ કે કેટલા દી જીવવાનું કોઈને ખબર નથી।